આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા 294 કરોડ રૂપિયા ફાળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન 2025 અંતર્ગત સ્નેક રેસ્ક્યુ એપ રજૂ કરી. સુરત, ધોરડો અને શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો. આદ્યશક્તિ માં અંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર. અને આણંદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ડાંગના ખેલાડીઓએ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા માટે 294 કરોડ રૂપિયા ફાળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર 24 કિલોમીટર માર્ગને ચારમાર્ગીય કરવા 136 કરોડ રૂપિયા તેમજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજિત્રા રોડ ચારમાર્ગીય કરવા 132 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડાના 16 જેટલા ગામોની 23,000થી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મુખ્ય પુલના કામ માટે 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામાકાંઠાના ટુકવાડાને જોડતા પુલનું નિર્માણ કરાશે અને પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જીઆઈડીસીમાં રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કરુણા અભિયાન 2025 અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન સ્નેક રેસ્ક્યુ એપ રજૂ કરી હતી. આ એપની ખાસિયત છે કે ક્યાંય પણ સાપ દેખાય તો આ એપના માધ્યમથી વન વિભાગને જાણ કરી શકાશે. હાલ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ સ્નેક રેસ્ક્યુ એપ અમદાવાદ જિલ્લા પૂરતી કાર્યરત કરવામાં આવી છે. તબક્કાવાર આ એપ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત કરાશે. દરમિયાન રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આવતીકાલથી 30 જાન્યુઆરી 2025 સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ ક્વિઝ અને ફોટો સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પુરસ્કૃત કર્યા હતા. રાજ્યભરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં આ ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 74,000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં 12 જેટલી ભાષાઓમાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સુરત, ધોરડો તેમજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આજે યોજાયેલ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઇટલી, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ સહિત 14 દેશોના અને 2 રાજ્યના પતંગબાજોની આકાશમાં ઉડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે દ્વારકાના एसडीएम अमोल आवते. तकरीबन 45 लोग जो है अलग अलग देशों से यहाँ पर हमारे गेस्ट बन के आए हुए हैं और अलग अलग तरीके की जो फ्लाइट उड़ाने की जो कला है, अलग अलग तरीके की जो काइट उड़ा सकते हैं, वो हम यहाँ पर आने वाले एक दिन में सबको सीखने का मौका मिलेगा. इस इवेंट में काफी ज्यादा पार्टिसिपेशन भी है लोगों का, बच्चों का. तकरीबन 700-800 लोग जो है उसको आज यहाँ पर अटेंड कर रहे हैं और तकरीबन 300 स्कूल के बच्चे जो है उसको अटेंड करेंगे. કચ્છના ધોરડો ખાતે યોજાયેલ પતંગોત્સવમાં બેલારૂસ, ભૂતાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક સહિત વિવિધ દેશો તેમજ રાજ્યના પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો. ઉત્તરાયણના તહેવારને લઈ છેલ્લી ઘડીએ ખરીદીનો રંગ જામ્યો છે. લોકો પતંગના પેચ લડાવવા માટે પતંગ દોરી સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ઉત્તરાયણ પૂર્વ શહેરીજનો પતંગ, દોરા, ગૂગલ્સ, ટોપી, શેરડી, બોર, ચીકી, મમરાના લાડવા વગેરેની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. બજારોમાં ઠેર ઠેર પતંગના નાના મોટા વેપારીઓને ત્યાં ઘરાગી જોવા મળી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસ માટે પોરબંદર જિલ્લાની મુલાકાતે છે. તેઓએ મહાત્મા ગાંધીના જન્મ સ્મારક કીર્તિ મંદિરની તેમજ ગાંધીજીના જન્મસ્થળવાળા મકાનની પણ મુલાકાત લીધી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલશ્રીએ ગાંધીજીનો તેમના જીવનમાં કેવો પ્રભાવ છે તેના વિશે ખાસ વાત કરી હતી. जो सीमांत गांव हैं, कच्छ के जो पाकिस्तान की सीमा के साथ लगते हैं और कुछ समुद्र तट के साथ हमारे जो आखिरी गांव हैं, इन लोगों के बीच में जाकर गांव-गांव में हमने लोगों से संपर्क बनाना चाहिए और उनके सुख दुख की जानकारी लेनी चाहिए. उसी उद्देश्य से मैं इन सब क्षेत्रों का भ्रमण कर रहा हूँ और साथ में जो प्राकृतिक खेती का मिशन प्रदेश में चला हुआ है, इसके लिए मैं प्रदेश के किसानों से गांव में जाकर के मिलके आ रहा हूँ. અમારા પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે રાજ્યપાલ શ્રી પોરબંદરની મુલાકાત દરમિયાન ગૌશાળાની મુલાકાત લેશે તેમજ માધવપુર ઢેટ ગામની મુલાકાત લેશે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. આજે પોષ શુદ્ધ પૂર્ણિમા મા અંબાના પ્રાગટ્યોત્સવની શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગબ્બર ટોચ પરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરાઈ હતી તેમજ અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરાઈ હતી. અંબાજી શક્તિદ્વારથી હાથી પર મા અંબાની શોભાયાત્રા નીકળી હતી, જેમાં 35થી વધુ વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આજે મહાશક્તિ યજ્ઞમાં જોડાયા હતા. તેમણે રાજ્ય સહિત દેશની પ્રજાની સુખાકારી માટે મા અંબેને પ્રાર્થના કરી હતી. માં અંબેનો જે જન્મદિવસ છે એ આજનો મહત્વનો દિવસ છે અને એના કારણે આખા વિસ્તારની અંદર આખા વિશ્વનું કલ્યાણ થાય એ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આજના ભવ્ય દિવસે મને પણ જે તક મળી અને અહીં આગળ હવન કરવાની પણ જે તક મળી એ ખરેખર માતાજીના ચરણોમાં સોંપીને વિશ્વ કલ્યાણ થાય એવી અપેક્ષા હું પણ રાખું છું. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વિરાજમાન ઉદયન શક્તિપીઠ અંબાજી માતાનો પ્રાગટ્યોત્સવ આજે પોષી પૂનમે ઉજવાયો હતો. વહેલી સવારે અંબાજી શિખરે ધ્વજારોહણ, શ્રી સૂક્તના પાઠ અને શણગાર સાથે માતાજીની આરતી અને હવનનું આયોજન કરાયું હતું. આણંદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ડાંગના ખેલાડીઓએ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગના મોહન પાડવીએ સુવર્ણ, આશીષ ચૌધરીએ રજત અને ભાવિન ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. રાજ્ય વિધાનસભાના નાયબ દંડક તથા ડાંગના ધારાસભ્ય તેમજ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ડાંગના ચેરમેને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક AK દાસે વધુ માહિતી આપી હતી. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है. और जो उत्तरायण के लिए स्पेशली हमारा जो विंड फोरकास्ट है इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व दिशा में पवन रहेगी. अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास. अभी 2 दिन तो बढ़ रहा है, अभी एक WD पास कर रहा है और हवा का दिशा भी उत्तर पूर्व से पूर्व दिशा में है, इसलिए टेम्परेचर बढ़ रहा है. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગરના રાજપર, કરણગઢ અને ભદ્રેશી અણિન્દ્રા રોડનું 4.5 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા સરકારી ITI ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં કુલ 571 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. અને મુંબઈ શહેરમાં પ્રથમવાર રેખતા ગુજરાતી ઉત્સવ યોજાઈ ગયો. જાણીતા અભિનેત્રી સરિતા જોશીએ ગુજરાતી ભાષા વૈભવને બિરદાવતી પંક્તિઓ રજૂ કરી હતી. રેખતા ભાષા વિકાસ, સાહિત્યના સંવર્ધન અને સંસ્કૃતિના જતન માટે પ્રતિબદ્ધ સંસ્થા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો 4 માર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા 294 કરોડ રૂપિયા ફાળવ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન 2025 અંતર્ગત સ્નેક રેસ્ક્યુ એપ રજૂ કરી. સુરત, ધોરડો અને શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આદ્યશક્તિ માં અંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર અને આણંદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ડાંગના ખેલાડીઓએ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.